છે એ તુલસીનો ક્યારો કહેવાય ને દીકરી હેતનો દરિયો કહેવાય ને વાલનો દરિયો કહેવાય. તો છોકરો બોલ્યો તો કલાકારો કે કઈ ના દીકરી વાલનો દરિયો, દીકરી વાલનો દરિયો. તો દીકરો હું હોનાનો હરિયો છે, લોઢાનો હરિયો છે, લોઢાનો. એટલે છોકરા એટલે અટાણે છોકરાને બોલાવવા જેવું નહીં બહુ. એક બેને ઉભો કર્યો છોકરાને નિહાળમાં, ઉભો કર્યો માલધારીનો છોકરો, એમાં અમારો આમ રેડિયા ને એરિયલ જેવી ચોટલી ઈ ઉભો થયો. એટલે કે એક પ્રશ્ન કરું બેટા, કે કરો ની બેન. એટલે ઈ કે એને પૂછ્યું, ઈ કે ઘેટી શું આપે એમ? તો કે દૂધ આપે. બકરી શું આપે? કે દૂધ આપે. ગાય શું આપે? કે દૂધ આપે. ભેંસ શું આપે? કે લેસન. પછી તો બેને કઈ પૂછ્યું જ નહીં હો. હા, અમુક આમાં ભૂકા કાઢ નાખ્યા બાળકો. એટલે અમારા માલધારી છોકરાને બેને પૂછ્યું, ઈ કે 80 ઘેટા હોય, 80 ઘેટા વાળામાં એમાંથી કે 10 નીકળી જાય તો કેટલા રહીએ? તો માલધારી છોકરો કે એકોય નો રહીએ. અરે બેટા તને એટલી ખબર ન પડે? 80 માંથી 10 ઘેટા નીકળી જાય તો 70 રહીએ. કે બેન તમારા સોપડામાં રહીએ, મારી પાટીમાં રહીએ, બ્લેકબોર્ડમાં રહીએ, વાડામાં નો રહીએ. એક નીકળે બધા નીકળી જાય. આ જે વાસ્તવિકતાની એક મજા છે ને, અહીંથી આપણે ગૂગલમાં આપણે કરીએ એટલે રસ્તો અમદાવાદ સુધીનો બતાવી દે બધો, કે આમ નામ જવાનું. પણ એમાં કેટલા ડાઈવર આવે, કેટલા તૂટેલો રસ્તો હોય, કેટલા રોદા આવે, ઈ નો આવે. ઈ તો અનુભવ કરવો પડે. અનુભવની જ એક મજા છે, જીવનના અનુભવની. એટલે મારે એક પ્રસંગ નાનકડો, મને ખાસ ચારણનું આંગણું છે અને આમ તો બધાય પોતાના મેળા. જ્ઞાતિ માટે અમારા સોનબાઈમાં એમ કહેતા, જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ, જ્ઞાતિવાદ નો હોવો જોઈએ. જે જ્ઞાતિમાં જન્મ હોય એને એનું ગૌરવ હોવું જોઈએ, આઈમાં કહેતા. એટલે આપણે ત્યાં સોગંદ ખવાતા, તમારું કામ ન કરતો ફલાણો નહીં, તમારું કામ ન કરતો ફલાણો નહીં. જ્ઞાતિ ઉપર સોગંદ ખવાતા, એ ગૌરવ હતું. એટલે મને એક શ્રદ્ધા અને વિશ્વાસની એક વાત છે. કદાચ ઘણી વખત ઘણા માણસને ન બેહે મગજમાં, પણ બાપુ આ યુગમાં બહુ જરૂરી છે. કારણ કે શ્રદ્ધા વગર જીવાય નહીં. અહીં ડોક્ટરો બધા મિત્રો વધારે છે. સાહેબ આપને ખબર છે, કોરોનાએ કામ માણસને મારવાનું કર્યું નહીં, 50% જ કોરોનાએ કર્યું, 50% બીકમાં મરી ગયા. એ તો હકીકત છે. અમારી 1400 કિલોમીટરની ગીરનું જે બોર્ડર છે, આખું ગીર છે ફરતી, એમ કે છે આખું અહીંથી જેટલું જંગલ આવ્યું એમને. પણ એમાં જે અંદર વંડી આવે ને, વંડી આખું બહાર તો જંગલ જબરા છે, પણ વંડી આખી જે ફોરેસ્ટની રહી, એ ફોરેસ્ટની વંડીની અંદરનો જે નેહડા બધા છે ને, એમાં આખી ગીરમાં એક પણ માણસ કોરોનાથી નથી મર્યું. શું કામ ખબર? 50% કોરોના તો એનું કામ કરતો જ તો 50%, પણ 50% કોરોના એનું કામ કર્યું. પણ 50% જે બીક હોય ને, એમાં શું કહેતા ખબર? અમારી હોનબાઈ, અમારી આવડ, અમારી મોગલ, આપણને થોડું કઈ થાય. અને બહુ તાવ ચડે ને તો મેલેરિયાની દવા લઈ આવતા. અને બધા એમને આ સીધી જ વાત. એનો અર્થ એવો છે કે શ્રદ્ધાથી નજીક રહેવું પડે, રહેવું પડે ને રહેવું પડે. અને એનાથી આગા ગયા એટલે વાત પૂરી. મનોબળ ઉપર જ છે બધું. એને ઈ જ હતું, ઈ બસ પડ્યા. અરે માતાજી કઈ ન થવા દે, અમારું માતાજી કઈ ન થવા દે. એટલે મારે આ શ્રદ્ધાની એક વાત મને ગમે છે, વડીલો પાસેથી સાંભળેલી વાત છે. પણ ડાયરોમાં બેઠા છે. ડાયરો એટલે ડાઈ વાતું થાય ને ડાયા માણસો સાંભળે એને ડાયરો કહેવાય. એવી આપણે ત્યાં વાતો. રાજુ દાદા ભટ્ટ આપણું અમારું જુનાગઢનું ગૌરવ છે. ભટ્ટ દાદા પધારો, એનું પણ અહીંયા સ્વાગત કરું છું. એટલે મારે આ એક પ્રસંગ, મને કેપી સાહેબ કે એક નાનકડી વાત કરી નાખો ને તો પાછા છૂટા ભેળા થઈ જાય. મેં કીધું સરસ, એવું કરી. યા તો પધારો પધારો મામ દેવા, આવો આવો, બીહો. હા, વાહ વાહ. મોરબની ધન ગાટ કરે મન, મોરબની ધન ગાટ કરે, મોરબની ધન ગાટ કરે મન, મોરબની ધન ગાટ કરે, મોરબની ધન ગાટ કરે મન, મોરબની ધન ગાટ કરે મન, મોરબની ધન ગાટ.
ટાટ ભરે ગુમરી ગુમરી કર ટાટ ભરે કાન ભરી સારી સિંહ ઝૂલે નદીઓ નવ જો બન પાન ભૂલે નવ દીની અપોતની પાંખ ભૂલે મધુરા મધુરા મધુરાઈને મેડા મેષને સુબાત કરે ગગને ગગને ગુમરાઈ પાગલ ને કાગર ટાટ અરે મન મોર બની ધન કાટ મન મોર બની ધન કાટ અરે મન મોર બની ધન કાટ કરે મારું ભોરબની ધન ગાટ કરે મન ભોરબની ધન ગાટ કરે ભોરબની ધન ગાટ કરે મન ભોરબની ધન ગાટ કરે ભોરબની ધન ગાટ અહીંયા પધાર્યા છે અમારે ત્યાં આવવાનું છે સાહેબ ઘણી વાર કહે છે પણ કેદી આવવાનું થાય મારે ઘરે આવી ગયા સાહેબ હા જરૂર જરૂર આવશું જરૂર મારી જરૂર હા એટલે कर धरी पर कंपनिया सर्व भरिया गत पाल नदु धन कुवर लालन सोई धनी रन संभरिया मन सोई धनी रन संभरिया मोर बनी धन काट अरे मन मोर बनी धन काट मन मोर बनी धन काट अरे मन मोर बनी धन काट करे मान मोर बनी धन काट करे मन मोर बनी धन काट करे मन आ 10 મિનિટનો એક પ્રસંગ મારે કેવો છે જરૂર સાંભળજો શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે બહુ સરસ વાત છે પણ વિશ્વાસ અને શ્રદ્ધા વગર જીવાય નહીં લાગી જાય તો થોડાકમાં લાગી જાય કોઈ પણ વસ્તુમાં એક ગામમાં રામધૂન કરવા માટે આખું ગામ સોરે ગયું કે વરસાદ નથી થતો ને તો ધૂન કરી તો થાય એમ આહાડ મહિનો અડધો કોરો વી ગયેલો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં આહાડનો એક દી પણ વહીમો લાગે વેરડા આ દુઓ તમે બધાએ સાંભળ્યો હોય છે ખાલી વરસાદ માટે નથી માણસ માટે ઈ સોમાહાના છે કવિ એમ કહે છે કે જેની ગણતરી ન હોય એને અમારે વાંધો નથી જેઠ કોરો જાય એનો